આજે શ્રી વલ્લભાચાર્ય જયંતિ છે। પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં આ દિવસનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે શ્રી વલ્લભાચાર્યને ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રી કૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપના સાક્ષાત દર્શન થયા હતા। તેમણે જ શ્રીનાથજીની સેવા પૂજાની પદ્ધતિની સ્થાપના કરી હતી। શ્રી વલ્લભાચાર્યનો જન્મ વિક્રમ સંવંત 1935 એટલે કે ઈસવીસન 1479માં આજથી 547 વર્ષ પહેલા ચંપારણ્ય એટલે કે તેલંગ પ્રદેશના આંબલી અરેલ ગામે ચૈત્રવદ 11ના રોજ થયો હતો, જેમના માતાનું નામ ઇલમ્મા ગારુ અને પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ હતું। વલ્લભાચાર્યની 7મી પેઢીથી સોમયજ્ઞ થયો હતો। એ જન્મ્યા ત્યારે 100 સોમયજ્ઞ પૂરા થયા હતા। 11 વર્ષના થયા ત્યારે જ પિતાનું અવસાન થયું। તે જ ક્ષણે વૈરાગ્ય જાગતા માધવેન્દ્રપુરી પાસે કાશીમાં જઈ સર્વ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી કાશીથી વૃંદાવન ગયા, જ્યાં શ્રી કૃષ્ણની ભક્તિમાં રસતરબોળ થયા। બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણના દર્શન સાક્ષાત્કાર કરી એક નવા જ સંપ્રદાયની સ્થાપના કરી હતી। કૃષ્ણ જીવન ઉપર વિવિધ ગ્રંથોની રચના કરી ખૂબ જ પ્રસિદ્ધ થયા। સ્થાપેલ નવા સંપ્રદાયને આ બધાથી ખૂબ પુષ્ટ કર્યો। પુષ્ટ એટલે પોષણ, પુષ્ટ એટલે પ્રભુ કૃપાના સંદર્ભે આ સંપ્રદાય પછી પુષ્ટિ પંથ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાય તરીકે અતિ પ્રસિદ્ધ થયો। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો। જય શ્રી કૃષ્ણ।